એક ખૂબ સેન્સિટિવ ટૉપિકની વાત કરવા જઈ રહી છું. કાલે જ મારી પાસે એક છોકરી આવે છે, 17 વર્ષની છોકરી, નીપા એનું નામ. નીપા ખૂબ રડતી હતી. એણે કીધું કે હું તમને મેડમ મારી સ્ટોરી કહેવા માગું છું. નીપા જ્યારે સ્કૂલમાં ભણતી હતી, મંથન નામના એક છોકરા જોડે પ્રેમ થઈ જાય છે. માતા પિતાને ખબર પડી જાય છે. એટલે માતા પિતા નીપાને ખૂબ મારે છે, ખૂબ ધમકાવે છે અને એને કીધું હોય કે હવે તું આવામાં કોઈમાં ફસાઈશ તો અમે તારા હાથ પગ તોડી નાખશું. નીપા ખૂબ ડરી જાય છે, મંથનને વાત કરે છે, પણ મંથન એવું કહે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું, તારા વગર રહી શકું એમ નથી. અને એટલે ઇમોશનલ થઈને નીપા સંબંધ ચાલુ રાખે છે. એક દિવસ ગાર્ડનમાં એને મંથનને મળવા ગઈ હોય, નીપાનો ભાઈ જોઈ જાય છે અને ખૂબ મારે છે. ત્યાં નીપાને બહુ બધા એના ક્લાસના છોકરાઓ પણ હતા, એ બધા પણ જોવે છે. નીપાને ખૂબ શરમ આવે છે અને એ ડરી જાય છે કે હવે હું ઘરે જઈશ તો ખબર નહીં મારા માતા પિતા મને શું સજા આપશે. અને છેલ્લે મંથન અને નીપા ભાગી જાય છે. છોકરો કોઈક શોપમાં કામ કરે છે અને નીપા બધે ઘરે ઘરે કામ કરે છે. હવે એને પેલું જે પ્રેમનું ભૂત હતું એ ઉતરી ગયું છે. એને ઘરે પાછા જવું છે, એને ભણવું છે, પરંતુ હવે શક્ય નથી. એના માતા પિતા પણ સ્વીકારવા તૈયાર નથી. અને આ નીપા જેવો કોઈ એક સિંગલ કેસ નથી. હું ઘણા વર્ષોથી ટીનેજર બાળકો સાથે કામ કરું છું અને આવા અસંખ્ય કિસ્સા હું જોઉં છું જેમાં તરુણ અવસ્થાના બાળકો એકબીજા જોડે પ્રેમ થઈ જાય છે અને માતા પિતાના ડરથી ભાગી જાય છે. ઘણા કપલ્સના મેં જ્યારે ઇન્ટરવ્યૂ લીધા ત્યારે એમનું એક જ કહેવું હતું કે અમે અત્યારે ભાગવાના હતા જ નહીં, પરંતુ માતા પિતાના ડરથી અમે ભાગી ગયા હતા. જે નીપાવાળો કેસ કહું તો નીપાનું પણ એ જ કહેવું હતું કે હું મેડમ કોઈ ભાગવાની હતી જ નહીં, આ મને ખાલી ગમતો હતો, પણ માતા પિતાએ મને એટલું બધું ડરાવેલું. અને બીજું કે જ્યારે મારા ભાઈએ મને બધાની સામે મારી ખૂબ ઇજ્જત કાઢી, મને એવું થયું કે હવે હું ક્યાંય મોઢું બતાવવા રહી નથી અને મારા માતા પિતા મને ખબર નહીં કઈ રીતે મારશે, પૂરો ટાઈમ મારી મમ્મી મને સંભળાયા કરશે અને એટલે હું ભાગી ગઈ હતી. ઘણીવાર સોશિયલ મીડિયામાં પણ હું આવા કેસીસ જોઉં છું જેમાં છોકરા છોકરીઓ ઇન્સ્ટાગ્રામ યા ફેસબુક પર એકબીજાના ફ્રેન્ડ બની જાય છે. પછી એવા લોકોમાં ફસાય છે કે જેમાં બાળકને બહાર આવવું ખૂબ અઘરું પડતું હોય છે. એ લોકો સાયબર બુલિંગના ભોગ બનતા હોય છે. એક કેસ કહું જેમાં છોકરા છોકરીની ફેસબુક પર ફ્રેન્ડશિપ થાય છે અને પછી છોકરો છોકરીને ધમકાવે છે કે તું મને મળવા નહીં આવે તો તારા ફોટા ફેસબુક પર મૂકી દઈશ. અને આવા હજારો કેસીસ તમે જોયા જ હશે. બીજા જે અમુક કેસીસ હું જોઉં છું જેમાં છોકરા છોકરી ભાગી તો જાય છે, પછી છોકરો ઘણીવાર છોકરીને મારી નાખે છે. હૈદરાબાદમાં એક કેસ હતો જેમાં રોડ ઉપર છોકરીને મારી નાખે છે કારણ કે છોકરી કોઈ બીજા છોકરા જોડે વાત કરતી હતી. તમે પણ સાંભળ્યું હશે, સુરતમાં જ હમણાં થોડા સમય પહેલાં એક કેસ થયેલો જેમાં છોકરો છોકરી એક હોટલમાં લઈ જાય છે એનો હસબન્ડ અને પેલી છોકરીને મારી નાખે છે અને પોતે હોટલ છોડીને જતો રહે છે. એવો એક બીજો કેસ હતો દિલ્હીનો જેમાં છોકરીના નાના નાના ટુકડા કરીને એને ફ્રીજમાં પૂરી દે છે અને આ રીતે મારી નાખે છે. તો જ્યારે છોકરા છોકરી આવા રિલેશનશિપમાં હોય ત્યારે માતા પિતાનો શું રોલ હોય છે એની આજે આપણે વાત કરીશું. યુઝ્યુઅલી મેં એવું જોયું છે કે જ્યારે માતા પિતાને ખબર પડે કે બાળક કોઈ આવા રિલેશનશિપમાં છે તો પહેલાં તો આપણે એને ખૂબ ખરાબ બોલીએ છીએ, ધમકાઈએ છીએ, મારીએ છીએ અને બાળક ખૂબ જ ડરી જતું હોય છે. પરંતુ બાળક આ રિલેશનશિપ તોડતું નથી. યુઝ્યુઅલી એમાં વધારે રિવેન્જ લેવાની ભાવનાથી એ રિલેશનશિપમાં વધારે ફર્મલી જોડાતું હોય છે. તો માતા પિતા તરીકે જ્યારે તમને ખબર પડે કે બાળક આવું રિલેશનશિપમાં છે તો પહેલાં તો તમે શાંતિથી બેસો, ધીરજથી તમારે કામ લેવાનું હોય છે. બાળકને બેસાડો, શાંતિથી એને પૂછો કે તું કોના સાથે રિલેશનશિપમાં છે. જો શક્ય હોય તો જે પણ વ્યક્તિના રિલેશનશિપમાં હોય છે એને ઘરે બોલાવો, એની સાથે વાત કરો. ઘણીવાર એવું જોવા મળે છે કે જો માતા પિતાને ખબર ના પડે તો આવા રિલેશનશિપ ખૂબ થોડા સમય માટે હોય છે. બીજાથી એ આકર્ષણનું ભૂત થોડા ટાઈમમાં પતી જાય તો બાળક આપોઆપ જ આવા રિલેશનશિપ છોડી દેતું હોય છે. સો બાળકને શાંતિથી વાત કરો. બીજું છે કે બાળકને રિલેશનશિપ વિશે સમજાવો કે હેલ્ધી રિલેશનશિપ કોને કહેવાય,
રિલેશનશિપમાં શારીરિક મર્યાદાઓ કેવી કેવી હોવી જોઈએ. બાળકને આ બધી બાબત વિશેનું નોલેજ આપો. ઘણીવાર માતા પિતાને એવું લાગતું હોય કે આપણે બાળકને આવું કોઈ નોલેજ આપશું ને તો બાળકના રિલેશનશિપ નહીં હોય તોય રાખશે. એવું નથી. સર્વે એવું કહે છે કે જ્યારે માતા પિતા બાળકને રિલેશનશિપ વિશેનું નોલેજ આપે તો બાળક હેલ્ધી ચોઇસ કરતું હોય છે. સો બાળકને શાંતિથી સમજાવો. બીજું છે ને, ટીનેજર બાળકો મેરેજ માટેના એ લોકોના બહુ ડ્રીમી ખ્યાલ હોય છે કે પ્રેમ જ બધું છે. મૂવીઝ જોઈ જોઈને એ લોકોને એવું થતું હોય કે હીરો હિરોઈન એકબીજાને પ્રેમ કરે પછી કાયમ જ એવું રહેતું હોય છે. સો બાળકને મેરેજ વિશેની રિયાલિટીઝ વિશે સમજાવો કે મેરેજ નિભાવવા માટે એક મેચ્યોરિટી હોવી જોઈએ, રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ, એકબીજાને સપોર્ટ કરતા હોવું જોઈએ, એકબીજાને રિસ્પેક્ટ કરે એ ટાઈપનું એન્વાયરમેન્ટ હોવું જોઈએ. મેરેજ કઈ કઈ જવાબદારીઓ લઈને આવે છે એના વિશે વાત કરવાની જરૂર હોય છે. બાળકને એ સમજાવો કે તારા પોતાના સપના શું છે, તારા લાઈફ પાર્ટનર આઈડિયલી કેવો હોવો જોઈએ, તું કેવી લાઈફ જીવવા માંગે છે, એ વિશે બાળકને સમજાવો. ઘણીવાર આપણે માતા પિતા તરીકે બાળકને રિયાલિટી સમજાવતા જ નથી કે કોઈક આવા ડિસિઝન તું લઈશ તો પાછળ કેવા પગલાં કન્સિક્વન્સીસ થઈ શકે છે એ વિશે બાળકને સમજાવો. બીજું, બાળકોને તમે જ્યારે એવું કહો છો કે અત્યારે તારી લફડાની ઉંમર નથી તો અને બાળકને જે પણ પાત્રો એના વિશે ખરાબ બોલો ત્યારે બાળકને બહુ ખરાબ લાગતું હોય. બાળકને એવું કહો કે હું તારી ફિલિંગ્સને સમજું છું, તું આ સામેની વ્યક્તિને પ્રેમ કરે છે હું સમજું છું, પરંતુ પ્રેમ એ એકલું જીવવા માટે એ નથી. અને ખરેખર જો તને પ્રેમ છે તો તું ધીરજ રાખ. એઝ એ માતા પિતા તરીકે અમે તને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તું ટાઈમ લે. ઘણીવાર એવું થાય કે થોડો ટાઈમ જાય પછી એ વિજાતી આકર્ષણ જતું રહેતું હોય છે. તો માતા પિતા તરીકે બાળકને સમજાવો કે બેટા તારો પ્રેમ છે હું સમજું છું, પણ ટેક યોર ટાઈમ. અત્યારે તારી ભણવાની ઉંમર છે, તારી કેરિયર બનાવવાની ઉંમર છે, અને જો તારો જેન્યુન પ્રેમ હશે તો એ વેઇટ કરશે. એટલે તારી જ્યારે લગ્નની ઉંમર થાય ત્યારે આપણે ફરીથી આ બાબતની વાત કરશું. અને જો તમે બાળકને શાંતિથી સમજાવો ને તો બાળક સમજે છે. પરંતુ જો તમે એનો અપોઝ કરો, તમે એની ચોઈસ વિશે ખરાબ બોલો તો બાળકોને ગમતું નથી અને પછી તમારી ઇન્સ્ટ્રક્શન, તમારા ગાઈડન્સને માનતા નથી. જ્યારે હું તમને એક કેસ વાત કરું, તૃપ્તિ નામની છોકરીને. એ તૃપ્તિને એક છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. માતા પિતાને ખબર પડી જાય છે. બંને જણ બહુ ગભરાઈ જાય છે પણ નક્કી કરે છે કે શાંતિથી આપણે તૃપ્તિ જોડે વાત કરશું. શું વાત કરવી એ નક્કી કરે છે અને પછી તૃપ્તિને બેસાડે છે. તૃપ્તિ જે છોકરાને પ્રેમ કરતી હોય છે એને ઘરે બોલાવે છે, એને મળે છે અને પછી એ છોકરો જાય પછી વાતો કરે છે કે આ છોકરામાં આટલા સારા પોઈન્ટ છે ને આટલા પોઈન્ટ્સ એવા છે કે જે અમને તારા માટે યોગ્ય નથી લાગતા. તૃપ્તિને સમજાવે છે શાંતિથી કે આ બધા જે નેગેટિવ પોઈન્ટ છે એ તારી લાઈફસ્ટાઈલને, તારી લાઈફને આ રીતે એફેક્ટ કરે છે. તૃપ્તિ શાંતિથી સાંભળે છે અને માતા પિતા એક જ રિક્વેસ્ટ કરે છે કે એઝ એ માતા પિતા તરીકે અમે તને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ, ટેક યોર ટાઈમ. થોડો સમય જાય પછી તૃપ્તિને સમજાય છે કે જે માતા પિતા કહેતા હતા તે ખરેખર એવા પોઈન્ટ છે જે આ છોકરામાં મને દેખાય છે અને આ મારી આગળના ફ્યુચરને નડી શકે છે. અને એ પોતે જ એ છોકરાને ના પાડી દે છે. પરંતુ આ કિસ્સામાં શું ફાયદો થાય છે? તૃપ્તિને ખબર પડે છે કે મારી લાઈફનો જે સૌથી મોટો ડિસિઝન છે એ ડિસિઝન મારા માતા પિતા જોડે હું ડિસ્કસ કરી શકું છું. મારા માતા પિતા મને સમજે છે અને મારા માટે જે સારું છે એ મને ગાઈડ કરે. આપણે એવું કહીએ છીએ આ છોકરો મને ગમતો નથી, આ છોકરો આવો છે. ખરેખર તમારે છોકરાને એ સમજાવવાનું છે કે આ છોકરા કે છોકરીની પસંદગીથી તને શું ફરક પડે. આપણે આપણા લાઈક ડિસલાઈક બાળક પર થોપી દેતા હોય છે, પરંતુ બાળકના પોઈન્ટ ઓફ વ્યૂથી બાળક માટે શું સારું છે, બાળક માટે શું ખરાબ છે એ બાળકને સમજાવશો તો બાળક 100% આ બાબતને સમજે છે. ઘણા માતા પિતા બાળકના આ ટીનેજર ક્રશના લીધે એકબીજાના દુશ્મન થઈ જતા હોય છે. મેં એવા ઘણા માતા પિતા જોયા છે કે જિંદગીભર પોતાના બાળકોને બોલાવતા નથી. તમે સમજો કે આ એક ટીનેજર ક્રશ છે અને આ જે તરુણ અવસ્થાનો જે આ પ્રેમ હોય છે
એ તરુણ અવસ્થાનો જે પીરિયડ છે એમાં ખૂબ નાનો ભાગ છે. તમારા બાળકો જ્યારે 10થી 19 વર્ષની તરુણ અવસ્થામાં આવે ત્યારે બાળકોને રિલેશનશિપ વિશે સમજાવો, બાળકને મેરેજ વિશે વાત કરો, હેલ્ધી રિલેશનશિપ કોને કહેવાય એ વિશે સમજાવો, સોશિયલ મીડિયામાં કેવા પ્રિકોશન લેવા, ઓનલાઈન કેવી રીતે સેફ રહેવું એ વિશે સમજાવો. અને બાળકને હંમેશા કહેતા રહો, બેટા હું તારી સાથે છું, તને પ્રેમ કરું છું અને તારા માટે જે સારું હશે એ જ હું તને કહીશ. બાળકના જજ બનવાનું જરૂર નથી. ઇન્ડિયન સિનેરીઓમાં હજી પણ આપણે રિલેશનશિપને એક ટેબુ ગણીએ છીએ અને બાળકને જજ કરતા હોઈએ છીએ. એઝ એ પેરેન્ટ આપણે બાળકના ગાઈડ બનવાનું છે. સો થેન્ક યુ સો મચ.